નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે બીએમસી બેંકમાં એક મોટી ભરતી આવી ગઈ છે। તેમાં જગ્યાનું નામ જોઈએ તો પીઓ અને જીઈએની જગ્યાઓ ખાલી છે। તેમાં લાયકાત જોવા જઈએ તો તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/12/2024 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ જેવી સંપૂર્ણ આપણે માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં બીએસસી બેંક રિક્વાયરમેન્ટ 2024માં સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી, જેમાં બોમ્બે મર્ચન્ટ સ્ટાઇલ કોર્પોરેટિવ બેંક દ્વારા 135 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। જેમાં બેંકમાં નોકરી લેવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક ગણી શકાય। જેમાં બીએમસી બેંકમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે। તો ફોર્મ ભરતા પહેલાં આ વિડીયોમાં આપેલી માહિતી એકવાર ધ્યાનપૂર્વક જરૂરથી જોવાની રહેશે। જેમાં સંસ્થા કઈ છે તો બોમ્બે મર્ચન્ટ સ્ટાઇલ કોઓપરેટિવ બેંક એટલે કે બીએમસીબી એ છે આપણું સંસ્થા છે। પોસ્ટનું નામ તો પ્રોબેશનરી ઓફિસર્સ એટલે કે પીઓ અને જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ એટલે કે જીઈએની જગ્યાઓ ખાલી છે। જેમાં કુલ જગ્યાઓ જોવા જઈએ તો 135 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ત્યારબાદ છે નોકરીનું સ્થાન તો ભારતમાં ક્યાં તો મોટાભાગની જગ્યાઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આપેલી છે। તેમાં અરજી શરૂ કરવાની તારીખ છે 30 નવેમ્બર 2024। એમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 25 ડિસેમ્બર 2024 લગી તમે અરજી કરી શકો છો। તેમાં ફી ભરવાની છેલ્લી તારીખ છે 25 ડિસેમ્બર 2024 લગી તમે ફી ભરી શકો છો। અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ જગ્યાઓ જોઈએ તો પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓની જગ્યાઓ 60 જગ્યાઓ, જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ જીઈએ એની કુલ જગ્યાઓ જોઈએ તો 75 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ત્યારબાદ પોસ્ટનું નામ સામે શૈક્ષણિક લાયકાત જોઈએ તો પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓ કોઈપણ વિષયમાં સ્નાતક ઓછામાં ઓછા 50% ગુણ સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ એટલે કે જીઈએ તેમાં કોઈપણ વિષયમાં સ્નાતકમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ ઉંમર મર્યાદા તો પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓની 35 વર્ષ વધુમાં વધુ। ત્યારબાદ જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ એટલે કે જીઈએ તેમાં વધુમાં વધુ 35 વર્ષ આપેલું છે। તેમાં ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવી। એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ અરજી ફી તો ઓફિશિયલ નોટિફિકેશનમાં અરજી ફીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। તેમ છતાં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે ફી ચૂકવવાની જરૂર પડી શકે છે। એ પણ સંભવ છે કે અરજી મફત અથવા ચોક્કસ શરતોને આધીન હોઈ શકે। ઉમેદવારોએ ફી સંબંધિત કોઈપણ અપડેટ માટે ફોર્મ સબમિટ પ્રક્રિયા દરમિયાન એપ્લિકેશન પોર્ટલ તપાસવાની સલાહ આપવામાં આવે છે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તો બીએમસી બેંકની ભરતી માટે પસંદગી 2 તબક્કામાં કરવામાં આવશે। જેમાં શરૂઆતમાં ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાનું રહેશે। આ પછી લેખિત પરીક્ષા પાસ કરનારાઓ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। અંતિમ પસંદગી બંને તબક્કામાં સંયુક્ત માર્ક્સના આધારે કરવામાં આવશે। ત્યારબાદ મહત્વની આપણે તારીખો જોઈએ તો નોટિફિકેશન તારીખ જોઈએ તો 30 નવેમ્બર 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ જોઈએ તો 30 નવેમ્બર 2024। અરજી કરવાની છેલ્લી તારીખ છે 25 ડિસેમ્બર 2024 અને અરજીમાં ફેરફાર કરવાની છેલ્લી તારીખ છે 25 ડિસેમ્બર 2024। ત્યારબાદ આપણે પગાર ધોરણ જોઈએ તો પ્રોબેશનરી ઓફિસર
પીઓની જે પગાર ધોરણ જોઈએ તો વિગતવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલું છે, એટલે તમારે નોટિફિકેશન જોવાનું રહેશે. અને જુનિયર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ એ પણ વિગતવાર નોટિફિકેશનમાં જે પગાર ધોરણ છે એ આપવામાં આવેલું છે, એટલે તમારે નોટિફિકેશનની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું, તો સૌપ્રથમ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ હોમ પેજ પર કરિયર વિભાગ પર ક્લિક કરો અને બીએમસી બેંક પીઓ અને જીએઈ ભરતી 2024 પસંદ કરો, જેમાં ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરો અને માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ તમારી વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યવસાયિક વિગતો સાથે અરજી ફોર્મ ભરો. ત્યારબાદ સ્કેન કરેલ ફોટોગ્રાફ સહી અને અન્ય ડોક્યુમેન્ટ સહિત જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. ત્યારબાદ અરજી ફી ચૂકવો જો લાગુ હોય તો. ત્યારબાદ તમારા અરજી ફોર્મની સમીક્ષા કરો અને સબમિટ કરો અને ક્લિક કરો. હવે તમારું ફોર્મ પ્રિન્ટ કરીને સાચવી રાખવાનું રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.